બલેશ્વર ગામે એક બંધ મિલની બિલ્ડિંગમાંથી નાઇકી, એડિડાસ, એરઝોક જેવી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝનો 4394 જોડીનો જથ્થો ઝડપાયો છે। સુરતનો યુવક ઓનલાઈન સ્નેપડીલ થકી આ ડુપ્લિકેટ શૂઝ ગ્રાહકોને સપ્લાય કરતો હતો। પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલી જૂની સલીમ ફેશન મિલના બિલ્ડિંગમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝનો જથ્થો હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળતા છાપો માર્યો હતો। અંદર તપાસ કરતા નાઇકી, એડિડાસ, એરઝોક જેવી કંપનીના 4394 જોડી શૂઝ મળી આવ્યા હતા, જેથી પોલીસે મુંબઈથી કંપનીના ઓથોરાઇઝ્ડ હકો આપેલા લેજિસ્ટર આઈપીઆર સર્વિસીસ લિમિટેડના મેનેજરને બોલાવીને ખરાઈ કરાવતા તમામ શૂઝનો જથ્થો બ્રાન્ડેડ કંપનીની કોપી કરીને બનાવેલ હોવાનું જાણવા મળ્યું હતું। સુરતના અડાજણ પાટિયા સર્કલ ઘનમોરા કોમ્પ્લેક્સની બાજુમાં ફઝલ ટાવરમાં રહેતો મોહમ્મદ સાહિબ મોહમ્મદ સાદિક તંબુવાલા છેલ્લા 3 માસથી સ્નેપડીલ મારફતે ઓનલાઈન બુકિંગ કરાવીને ગ્રાહકોને આ શૂઝ વેચાણ કરતો હતો। ત્યારે આ ડુપ્લિકેટ શૂઝનો જથ્થો દિલ્હીના કરોબી બાગમાં રહેતા અમિત નાગપાલ નામના યુવાન પાસેથી લવાતો હોવાનું બહાર આવ્યું હતું। બંને યુવાનોએ લોકો તથા કંપની સાથે છેતરપિંડી કરી કોપીરાઇટનો ભંગ કર્યો છે। માલ વેચનાર અને માલ મોકલનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બંનેની ધરપકડ બાદ આખું પ્રકરણ બહાર આવશે।